હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કેટલીક ભરતીઓ રીઓપન કરવામાં આવેલી છે. તો મિત્રો, ફોર્મ ભરવાની તારીખ ફરી વખત નવી જાહેર કરવામાં આવી છે. તો જે ઉમેદવારો રસ ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. તો મિત્રો, જાહેરાત ક્રમાંક 2 થી 4 2025-26 અને જાહેરાત ક્રમાંક 31 થી 33 2025-26, જાહેરાત ક્રમાંક 39 થી 43 2025-26 રીઓપન કરવા સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના તજજ્ઞ વર્ગ 1 તથા મદદનીશ પ્રાધ્યાપક વર્ગ 1 ઉપર ભરતી કરવા માટે આયોગ દ્વારા 24/6/2025 ના રોજ જાહેરાત ક્રમાંક 2 થી 4 2025-26 તથા 18/10/2025 ના રોજ જાહેરાત ક્રમાંક 31 થી 33 2025-26 અને જાહેરાત ક્રમાંક 39 થી 43 2025-26 જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. ત્યારબાદ મિત્રો, નવા ઉમેદવારોને અરજી કરવાની તક મળે તે હેતુથી પ્રસ્તુત જાહેરાતો સંબંધિત વર્ગના ઉમેદવારો માટે 15/11/2025 18 કલાકથી 24/11/2025 રાત્રિના 23:59 કલાક સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે. તો પોર્ટલ મિત્રો ફરી વખત ખોલવામાં આવી છે. વેબસાઇટ ખાસ નોંધ આપેલી છે. જે ઉમેદવારો યુક્ત જાહેરાતમાં અરજી કરેલ છે તેઓએ ફરી વખત અરજી કરવાની રહેતી નથી. તો અહીં મિત્રો, જાહેરાત ક્રમાંક, જગ્યાનું નામ અને કુલ જગ્યાઓ તમામ બાબતો આપેલી છે. પ્રથમ છે જાહેરાત ક્રમાંક 02/2025-26 જનરલ સર્જર તજજ્ઞ સેવા વર્ગ 1 જેમની 145 જગ્યા છે. ત્યારબાદ બીજા નંબર પર જાહેરાત ક્રમાંક 03/2025-26 ફિઝિશિયન તજજ્ઞ સેવા વર્ગ 1 જેમની 126 જગ્યા છે. મિત્રો આશરે આપેલી છે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 04/2025-26 ગાયનેકોલોજીસ્ટ તજજ્ઞ સેવા વર્ગ 1 જેમની જગ્યા 83 છે આશરે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 31/2025-26 ઓર્થોપેડિક સર્જન ગુજરાત આરોગ્ય અને તબીબી સેવા તજજ્ઞ સેવા વર્ગ 1 જેમની કુલ 16 જગ્યા છે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 32/2025-26 રેડિયોલોજિસ્ટ ગુજરાત આરોગ્ય અને તબીબી સેવા તજજ્ઞ સેવા વર્ગ 1 જેમની કુલ 19 જગ્યા છે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 33/2025-26 મનોરોગ ચિકિત્સક જેમની કુલ 5 જગ્યા છે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 39/2025-26 મદદનીશ પ્રાધ્યાપક જનરલ મેડિસિન સામાન્ય રાજ્ય સેવા વર્ગ 1 જેમની ટોટલ 23 જગ્યા છે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 40/2025-26 મદદનીશ પ્રાધ્યાપક જનરલ સર્જરી સામાન્ય રાજ્ય સેવા વર્ગ 1 જેમની કુલ 21 જગ્યા છે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 41/2025-26 મદદનીશ પ્રાધ્યાપક ઓબ્સ એન્ડ ગાયનેક્સ જેમની કુલ 9 જગ્યા છે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 42 મદદનીશ પ્રાધ્યાપક પીડિયાટ્રિક્સ જેમની કુલ 8 જગ્યા છે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 43/2025-26 મદદનીશ પ્રાધ્યાપક ઓર્થોપેડિક્સ જેમની કુલ 11 જગ્યા છે. તો મિત્રો, આરોગ્ય ક્ષેત્રે વિવિધ વર્ગની કુલ જગ્યાઓ આપેલી છે ભરવાપત્ર. બિન અનામત વર્ગના ઉમેદવારોએ ફી ભરવા અંગે પદ્ધતિ મૂળ જાહેરાતમાં દર્શાવ્યા મુજબની છે, જે ખાસ ધ્યાનમાં લેવાની રહેશે. અને ફી ભરવાની છેલ્લી તારીખ કઈ છે તો 25/11/2025 છે. જાહેરાતની અન્ય તમામ જોગવાઈઓ છે જે 24/2025 તથા 18/10/2025 ના રોજ પ્રસિદ્ધ કરાયેલ મૂળ જાહેરાત મુજબ યથાવત રહેશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવાની રહેશે. અને મિત્રો ખાસ નોંધ આપેલી છે, ઉક્ત જાહેરાતમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી સ્પષ્ટતા મળ્યાથી જગ્યાની સંખ્યામાં ભરતી પ્રક્રિયાના કોઈ પણ તબક્કે વધઘટ થઈ શકે અથવા તો જાહેરાત રદ થઈ શકે. તો 15/11/2025 ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની જાહેરાત છે. તો જે ઉમેદવારો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની વિવિધ ભરતીમાં ભાગ લેવા ઈચ્છતા હોય અને યોગ્ય લાયકાત ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.